નખત્રાણા લખપત હાઈવે પર સાંજે 4 થી 6 દરમિયાન પડેલા મુશળધાર વરસાદના કારણે ટોડિયા ફાટક પાસે બની રહેલા નવા પુલમાં મશીનરી બધી તણાઈ ગઈ। અનરાધાર વરસાદ પડ્યો, વાહનોની લાંબી લાઈનો જોવા મળી, ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણામાં સાંજે 4 થી 6 દરમિયાન પડેલા મુશળધાર વરસાદના કારણે નખત્રાણા લખપત હાઈવે પર ટોડિયા ફાટક પાસે જે નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે એ પુલની મોટાભાગની મશીનરી આ પાણીમાં તણાઈ ગઈ હોવાના અહેવાલો વ્યક્ત થયા છે। ભારે માત્રામાં વરસાદના કારણે નવા પાણીની આવક થઈ છે, ત્યારે મશીનરી તણાઈ જતાં વરસાદ કેટલો પડ્યો હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે। ખાસ કરીને વથાણ ચોકમાં પણ ભારે કોઝવે ઉપર પૂર આવી ગયા હતા। નખત્રાણા બસ સ્ટેન્ડ પાસેના હાઈવેના કોઝવે પર પણ પાણી ભરાયા હતા અને ચારે તરફ વાહનોની કતારબંધ લાઈનો જોવા મળી હતી। ભારે માત્રામાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। નખત્રાણા પંથકમાં સાંજે 4 થી 6 દરમિયાન અનરાધાર વરસાદ પડ્યો હતો। मेहरबानी आवर न अची जा गाल जो चौक करे न पोइ अची जा आवर को अचे न ट्राफिक फूल जाम है। ठेठ मथल सुंदे है ट्राफिक ओ पर नेरे सगो ताई मथल सुंदे ट्राफिक जाम है। એટલે ભલે મહેરબાની કો અચે ન ખોટી તકલીફ ન દેશે। ટ્રાફિક ખોલી થઈને પછા કરે ને પોયડા આચી જા।